સ્વામિનારાયણ હરિ વચનામૃત કાર્યાણી પ્રકરણનું પહેલું ઈયળ ભમરીનું. સ્વામિનારાયણ હરિ સંવત 1877 ભાદરવા સુધી દ્વાદશીને દિવસ ગામ શ્રી કાલિયાણી મધ્ય વસતા કાચના દરબારમાં ઉત્તરાધે દ્વાર રોની ઓસરીએ સુરતના હરિભક્ત જાદવજી છપ્પર પલંગ લાવ્યા હતા. તે ઢાળ્યો હતો અને તે પલંગ ઉપર રેશમનું ગાદલું ધોળા ઓછાળે સહિત બિછાવ્યું હતું ને તેની ઉપર ધોળો તકિયો તથા લાલ મસૂરના ઢીચણિયા મૂક્યા હતા અને તે પલંગની ઉપર ચારે કોરે સોનેરી કસબના સેજબંધ લટકતા હતા. એવી શોભાયુક્ત જે તે પલંગ તેની ઉપર શ્રીજી મહારાજ ઉત્તરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સોનેરી છેડાનો ધોળો ફેંટો બાંધ્યો હતો અને સોનેરી છેડાનું શેલું ઓઢ્યું હતું અને કાળા છેડાનો ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને શ્રીજી મહારાજના મુખારવિંદરૂપ ચંદ્રમાસામાં ચકોરની બેઠે સર્વે ભક્તજન જોઈ રહ્યા હતા. આ વચનાવળમાં આપણે શ્રીજી મહારાજે ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવમાં નિશ્ચયની વાત કરી કે પહેલા ઇન્દ્રિયોમાં નિશ્ચય થાય, પછી અંતઃકરણમાં થાય ને પછી જીવમાં નિશ્ચય થાય. અને એના લક્ષણ પણ બતાવે કે ઇન્દ્રિયોમાં નિશ્ચય હોય ને શું લક્ષણ, અંતઃકરણમાં અને જીવમાં નિશ્ચય. મુખ્ય તો દિવ્ય ભાવ, ભગવાનની અંદર મનુષ્ય રૂપ ભગવાન અવતાર ધારણ કરે એ વખતે જે ચેષ્ટા કરે, ક્રિયા કરે એ બધી જ જેને દિવ્ય મનાય. જે લીલા કરો તમે લાલ તેને સમજો અલૌકિક ખ્યાલ. ભગવાનની કોઈ પણ લીલા એની અંદર એમને મનુષ્ય ભાવ ના આવે, સંપૂર્ણ દિવ્ય ભાવ રહે. એ જીવમાં નિશ્ચય શ્રીજી મહારાજે કીધો. હવે આગળ બીજો પ્રશ્ન પૂછાય છે. પછી ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન તો મન વાણી થકી પર છે અને ગુણાતીત છે, તેને માઈ કહેવા જે ઇન્દ્રિયો અંતઃકરણ તે કેમ પામે? શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાન કેવા છે કે મન અને વાણીથી પર છે. મન એટલે કે અંતઃકરણ, વાણી એટલે કે ઇન્દ્રિયો બધી જ આવી ગઈ. એટલે ભગવાન ઇન્દ્રિયો અંતઃકરણથી પર છે. પ્રથમના 51 વચનાવની અંદર પણ શ્રીજી મહારાજે આ વાત કરી છે. પ્રશ્ન પૂછાયો છે એમાં પણ મહારાજ પુષ્ટિ કરે કે ઇન્દ્રિયો અંતઃકરણ માયિક છે અને ભગવાન માયાથી પર છે. તો માયિક ઇન્દ્રિયો અંતઃકરણે કરીને અમાયિક એવા જે ભગવાન એ કેવી રીતે ઓળખ્યામાં આવે? ત્યાં પણ આ પ્રશ્ન પૂછ્યો છે. પ્રથમના 78માં વચનાવળમાં દહરાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે. એમાં પણ વાત કરી કે ભગવાન તો અક્ષરાતીત છે ને મન વાણી થકી પર છે, તે સર્વેને અગોચર છે. તો એ ભગવાન પ્રત્યક્ષ દેખાય છે એનો શું હેતુ? તો ત્યાં પણ પ્રશ્નમાં પૂછાયું છે કે ભગવાન મન વાણી થકી પર છે. પંચાળાના 4થા વચનામાં શ્રીજી મહારાજ પોતે વાત કરે છે કે ભગવાનનું જેવું રૂપ છે આ બ્રહ્માંડની અંદર એવું કોઈનું રૂપ નથી. ભગવાનનો જેવો શબ્દ છે એવો આ બ્રહ્માંડની અંદર કોઈનો શબ્દ નથી. ભગવાનનો જેવો સ્પર્શ છે એવો આ બ્રહ્માંડની અંદર કોઈનો સ્પર્શ નથી. એ બધી વાત કરીને શ્રીજી મહારાજ પછી કહે છે કે એવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણને અગોચર ભગવાન રહ્યા છે. ઇન્દ્રિયો અંતઃકરણ એને અગોચર એટલે કે એને દ્રષ્ટિની અંદર આવે નહીં, ઇન્દ્રિયોમાં એ પોતે આવે નહીં, આંખે કરીને દેખાય નહીં, કાને કરીને સંભળાય નહીં અને મનની અંદર ના આવે એવી રીતે ભગવાન અગોચરપણે રહ્યા છે. એવી વાત શ્રીજી મહારાજે પોતે કરી. અહીંયા પણ એ કહે છે કે ભગવાન આવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણ થકી પર છે, મન વાણીથી પર છે. મન એટલે અંતઃકરણ બધું જ લઈ લેવાનું, વાણી એટલે કે ઇન્દ્રિયો બધી જ એનાથી પર છે ને ગુણાતીત છે. ગુણાતીત એટલે 3 ગુણથી, રજોગુણ, તમોગુણ ને સત્વગુણ, એ કોઈ ગુણના ભાવ ભગવાનની અંદર નથી. તો મહારાજને પ્રશ્ન પૂછે છે કે આ ઇન્દ્રિયો અંતઃકરણ તો બધું માયિક છે અને ભગવાન તો આવી રીતે માયાથી પર છે. તો પછી એ માયિક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ એ ભગવાનને કેવી રીતે પામે છે? એટલે શ્રીજી મહારાજ હવે પ્રશ્નનો જવાબ નથી આપતા, પણ પ્રશ્ન એને વધારે પુષ્ટ કરે છે કે તમારો આ જ પ્રશ્ન છે. અને એના માટે શ્રીજી મહારાજ થોડી તાત્વિક વાતો પણ કરે છે
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે આ દેહ ઇન્દ્રિયોને અંતઃકરણ તેને જાણનારો જે જીવ તે જ્યારે સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે, ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે. આપણે જે આ જીવ છે, શ્રીજી મહારાજ વાત કરે છે કે ઇન્દ્રિયો અંતઃકરણનો પ્રકાશક એવો જે જીવ, કારણ કે જીવ વિના ઇન્દ્રિયો અંતઃકરણ કંઈ કરવા માટે સમર્થ નથી. આપણે જોઈએ છે કે જ્યારે આપણે આત્મા નીકળી જાય, જીવ નીકળી જાય શરીરની અંદરથી, તો બોડીની અંદર બધું જ હોય છે, હાથ પગ આંખ કાન નાક ઇન્દ્રિયો અંતઃકરણ બધું જ હોય છે. તેમ છતાં પણ કોઈ કંઈ કરવા માટે સમર્થ નથી. આંખ દેખવા માટે સમર્થ નથી, કાન સાંભળવા માટે સમર્થ નથી, કશું જ થતું નથી. તો આ બધાનો પ્રકાશક કોણ છે? તો કે જીવ છે. તો શ્રીજી મહારાજ હવે વાત કરે છે કે ઇન્દ્રિયો અંતઃકરણનો જાણનારો એવો જે જીવ એ જ્યારે સુષુપ્તિમાં જાય, આપણે આ જીવની 3 અવસ્થા છે. જાગ્રત અવસ્થા, અત્યારે આપણે જે જાગ્રત અવસ્થા હોય એ, બીજી સ્વપ્ન અવસ્થા જેની અંદર બધા સ્વપ્ન આવે, અને ત્રીજી સુષુપ્તિ અવસ્થા છે કે જે સુષુપ્તિ અવસ્થાની અંદર ઇન્દ્રિયો અંતઃકરણ બધા જ એ લીન થઈ જાય છે. એની અંદર કાંઈ જ એને ભાન નથી હોતું કે હું ક્યાં આગળ છું, ક્યાં આગળ છું, શું છું, કે એને કઈ જ્ઞાતિ છે, શું છે, માણસ છું, પશુ છું, કાંઈ જ કહેતા કશું જ ખબર નથી હોતી. સંપૂર્ણ ઇન્દ્રિયો અંતઃકરણ એ બધું જીવની અંદર લીન થઈ ગયું હોય છે. એ અંતઃકરણ પણ મનની અંદર પણ એ વખતે કોઈ સંકલ્પ વિકલ્પ હોતા નથી. હવે સુષુપ્તિમાં લીન થઈ જાય એટલે કે જેને કશું જ ખબર નથી, મારું નામ શું છે, માણસ શું, પશુ છું, એ પણ ખબર નથી હોતી. અને પછી એ જ્યારે જાગ્રત થાય છે તે વખતે જાગ્રત કોણ કરે છે અને એને જ્ઞાન બધું જે પછી સ્ફુરી આવે છે તે કોણ કરે છે? તો મહારાજ પોતે કહે છે કે આ સુષુપ્તિમાં બધું જ્યારે લીન થાય ત્યારે ભગવાન એને પ્રકાશે છે. ભગવાન પ્રકાશે છે એટલે કે તામસ કર્મના ફળરૂપ ભોગને એ ભગવાન સુષુપ્તિ અવસ્થામાં ભોગવાવે, અને પછી એ મહારાજ પોતે, ભગવાન પોતે જાગ્રત પણ કરે છે. એને ઇન્દ્રિયો અંતઃકરણ પણ સુષુપ્તિમાં લીન થાય છે ત્યારે તે સમયમાં એ જીવને ભગવાન પ્રકાશે છે. સુષુપ્તિ અવસ્થાની અંદર પણ ભગવાન પ્રકાશે છે એટલે કે ભગવાન એને તામસ કર્મ, કારણ કે સુષુપ્તિ અવસ્થા એ તામસ કર્મનું ફળ છે, તો તામસ કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે ભગવાન. અને જયારે સુષુપ્તમાંથી સ્વપ્નમાં આવે છે ત્યારે તે સ્વપ્ન સંબંધી જે સ્થાન ભોગ વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે. પછી જયારે સ્વપ્ન અવસ્થા હોય, એ સ્વપ્ન અવસ્થા એ રાજસ કર્મના ફળરૂપ છે. રાજસી કર્મ જે કર્યા હોય એનો ફળ એ આપણને સ્વપ્ન અવસ્થાની અંદર ભગવાન ભોગવાવે છે. તે પણ ભગવાન પ્રકાશે છે એટલે એ ફળને પણ ભગવાન ભોગવાવે છે, કારણ કે સ્વપ્ન અવસ્થા એ આપણા હાથની અંદર નથી. આપણે જે કર્મ કર્યા હોય, રજોગુણ સંબંધી જે કર્મ કર્યા હોય એ કર્મનું ફળ એ ભગવાન રાજસ સ્વપ્ન અવસ્થાની અંદર આપતા હોય છે. એટલે ત્યાં આગળ કઈ માર્ગ ન હોય, રથ ન હોય, ઘોડા ના હોય, કશું જ ના હોય, તો આપણને રથ દેખાય, ઘોડા દેખાય, મર્સિડીઝ ગાડી ન હોય તો એ દેખાય, મહેલ ન હોય તો મહેલ દેખાય. આમ જોઈએ તો કશું જ ન હોય, છતાં પણ બધું દેખાય છે. તે બધું જ એ ભગવાન એ પોતે એ પ્રકાશે છે, એટલે કે ભગવાન પોતે એ સ્વપ્ન અવસ્થા દ્વારા એ રાજસ કર્મના ફળરૂપ ભોગને ભોગવાવે છે. અને એની અંદર ઇન્દ્રિય અંતઃકરણ બધું જ એની અંદર આપણને જાગ્રત દેખાય. જાગ્રત દેખાય એટલે કે અંતઃકરણ મન એ વખતે એ આપણને સંકલ્પ વિકલ્પ બધું કરતું હોય પણ એ ભગવાનની ઈચ્છાને આધીન છે. એ સ્વપ્ન સંબંધી જે સ્થાન ભોગ વિષય અને જીવ એ સર્વેને ભગવાન પ્રકાશે છે. અને જાગ્રતમાં પણ ભગવાન પ્રકાશે છે. જાગ્રત અવસ્થા એટલે સત્વગુણ, એ સત્વગુણ રૂપ જે કર્મ કર્યા હોય એ ફળના ભોગને ભગવાન એ પોતે ભોગવાવે છે. અને ટૂંકમાં જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં આપણે જે કર્મ કર્યા હોય કર્મનું ફળ એ ભગવાન એ પોતે આપતા હોય છે. કયા કર્મનું ફળ, કયા જન્મના કર્મનું ફળ એ ભગવાન નક્કી કરે છે. કારણ કે અનંત જન્મના અનંત કર્મો છે,
અને એ કર્મનું ફળ ભગવાન ક્યારે કેવી રીતે આપે તો આ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ 3 અવસ્થાની અંદર ભગવાન પોતે પ્રકાશે છે. ગુણાધ્યાન સંહિતા પણ વાતમાં સ્વામી તો લખ્યું છે કે જીવથી સ્વતંત્રપણે વિષય ભોગવાતા નથી. એના કર્મ ફળ પ્રદાતા જે ભગવાન એ ભોગવાવા દે ત્યારે એ ભોગવાય છે. બાકી સ્વતંત્રપણે જોઈતું હોય જીવને તો એને તો બધાને મુકેશ અંબાણી જેવા કે વોરન બફેટ જેવા બધાને થવું હોય, પણ એ પોતે થઈ શકતો નથી. બધાને મર્સિડીઝ ગાડી જોઈતી હોય, રોલ્સ રોય ગાડી જોઈતી હોય, પણ એ તો ભગવાન એ કર્મનું ફળ જે પ્રકારે આપે છે એ પ્રમાણે ભોગવાય છે. એવી રીતે રૂપપણે અને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. હવે શ્રીજી મહારાજ પોતે હવે થોડા તાત્વિક શબ્દો વાપરે છે. ભગવાન પ્રકાશે છે જીવને, પણ કેવી રીતે? તો કે રૂપપણે અને અરૂપપણે. રૂપપણે એટલે કે જીવ જ્યારે જાગ્રત અવસ્થામાં હોય ત્યારે દેહ ઇન્દ્રિયો બધું એ જાગ્રત હોય છે, આપણને દેખાય છે, એટલે કે સાકારપણે આપણને અનુભવાય છે. રૂપ એટલે એ સાકારના અર્થની અંદર છે કે સાકારપણે એ જાગ્રત અવસ્થાની અંદર અને સ્વપ્નની અંદર પણ ઇન્દ્રિયો અંતઃકરણ છે. એટલા માટે જાગ્રત અને સ્વપ્ન અવસ્થા એ દેહ ઇન્દ્રિયો અંતઃકરણના ભાવે સહિત છે. એટલે કે રૂપપણે છે, સાકારપણે છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે રૂપપણે પણ ભગવાન પ્રકાશે છે અને અરૂપપણે. અરૂપપણે એટલે કે સુષુપ્તિ અવસ્થા, એની અંદર જીવ એકલો જ છે, બીજું કઈ જ નથી. બધું દેહ ઇન્દ્રિયો અંતઃકરણ બધું એની અંદર લીન થઈ ગયું હોય છે અને જીવનો કોઈ મનુષ્યાકાર આકાર નથી. એટલા માટે અરૂપપણે એટલે કે નિરાકારપણે પણ રૂપપણે અને અરૂપપણે માઇક કોઈ રૂપ નથી અને માઇક કોઈ આકાર નથી. એટલા માટે અરૂપપણે પણ ભગવાન પ્રકાશે છે. એટલે ટૂંકમાં જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થાની અંદર ભગવાન પ્રકાશે છે એ શ્રીજી મહારાજનું કહેવું છે. રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે. હવે શ્રીજી મહારાજ થોડી ઉત્પત્તિ સર્ગની વાત કરે છે. આપણે જાણીએ છીએ કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને જયારે અનંત આત્યંતિક પ્રલય થઈ ગયો અને આત્યંતિક પ્રલય પછી ભગવાનની ઈચ્છા થાય, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજની ઈચ્છા થાય કે મારે હવે સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે, ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સામું જોઈએ છે પ્રથમના 41મા વચનાવળ પ્રમાણે. અને અક્ષર બ્રહ્મ પોતે અનંત મુક્તમાંથી એક મુક્ત સામું જુએ છે અને મુક્ત એ પોતે પ્રકૃતિને પ્રેરણા કરે છે. જે પ્રકૃતિ પોતે મૂળ માયા, મૂળ પ્રકૃતિ એ લીન થઈ ગઈ હોય છે, એ પ્રકૃતિ એ સાથે આ પુરુષ જોડાય છે. એટલા માટે પ્રકૃતિ પુરુષમાંથી અનંત પ્રધાન પુરુષ એ ઉત્પન્ન થાય છે. તો એમાંથી એક પ્રધાન પુરુષની વાત શ્રીજી મહારાજ પોતે કરે છે કે પરબ્રહ્મે અક્ષરબ્રહ્મ સામે જોયું, અક્ષરબ્રહ્મે અનંત મુક્તમાંથી એક મુક્ત સામે જોયું. મુક્ત એ પ્રકૃતિની સામ્ય અવસ્થા હતી, રજોગુણ તમોગુણ ને સત્વગુણ 3 સમાન હતા. એમાંથી વિષમ અવસ્થા કરે છે એટલે એમાંથી પ્રધાન પુરુષ ઉત્પન્ન થાય છે અને પ્રધાન પુરુષમાંથી પછી મહત્તત્વ થાય છે એ વાત કરે છે. એવી રીતે રૂપપણે ને અરૂપપણે કરીને રહ્યો જે જીવ તેને ભગવાન પ્રકાશે છે અને પ્રધાનમાંથી મહત્તત્વ થયું. પ્રધાનમાંથી મહત્તત્વ થયું એટલે પ્રકૃતિમાંથી પ્રધાન પુરુષ થયા અને પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ થયું. અને મહત્તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો, રાજસ અહંકાર, તામસ અહંકાર ને સાત્વિક અહંકાર. એ મહત્તત્વમાંથી આ 3 પ્રકારનો અહંકાર થયો અને અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચ માત્રા એ સર્વે થયા. તેમને પણ જે ભગવાન પ્રકાશ્યા છે. શ્રીજી મહારાજ મૂર્તિ કહેવા માંગે છે કે જ્યારે આ ઉત્પત્તિ અવસ્થા થઈ બધી એ વખતે પ્રધાન પુરુષમાંથી મહત્તત્વ થયું. મહત્તત્વની અંદરથી આ 3 પ્રકારનો અહંકાર થયો અને એમાંથી રાજસ અહંકાર છે. એ રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો, બુદ્ધિ ને પ્રાણ થયા. તામસ અહંકારમાંથી પંચભૂત ને પંચ તન્માત્રા થયા અને સાત્વિક અહંકારમાંથી મન અને ઇન્દ્રિયોના દેવતા થયા. એટલે આ બધું જ જે થયું તે પણ ભગવાન પ્રકાશે છે. એટલે કે ભગવાન એને કાર્યાન્વિત કરે છે એ શ્રીજી મહારાજ પોતે વાત કરે છે. અને મહત તત્વમાંથી 3 પ્રકારનો અહંકાર થયો ને તે અહંકારમાંથી ઇન્દ્રિયો, દેવતા, પંચભૂત, પંચ માત્રા એ સર્વે થયા. તેમને પણ જે ભગવાને પ્રકાશ્યા છે
ભગવાને પ્રકાશ્યા છે એટલે પોતપોતાના કાર્ય કરવા માટે શક્તિમાન કર્યા છે. અને સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. આ બધું મળીને એક વિરાટ થયા એટલે વિરાટ પુરુષ. એ વિરાટ પુરુષમાંથી પછી બ્રહ્મા થયા અને વગેરે આપણે સૃષ્ટિ થઈ છે જાણીએ છીએ. તો એ વિરાટ પુરુષ માટે પણ શ્રીજી મહારાજે મધ્યનું 10મું વચનામૃત, મધ્યનું 31મું વચનામૃત અને શ્રીમદ ભાગવતના આધારે જ મહારાજ વાત કરે છે. શ્રીમદ ભાગવતના 3જા સ્કંદના 26મા અધ્યાયના 62મા શ્લોકથી 69મા શ્લોકની અંદર આ વિરાટ પુરુષની જે વાત આવે છે તેના આધારે શ્રીજી મહારાજ કહે છે કે વિરાટ પુરુષ એ જયારે આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ જે મહત્તત્વમાંથી 3 પ્રકારના અહંકારમાંથી બધું થયું અને એમાંથી વિરાટ પુરુષનો દેહ થયો, એની અંદર એનો જીવ પણ હતો. શ્રીજી મહારાજ કે એના દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ ને જીવ એ બધું જ હતું. તેમ છતાં પણ વિરાટ પુરુષ પોતે ઉઠવા માટે સમર્થ થયા નહીં. પછી પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ ભગવાનનો એની અંદર જયારે અનુપ્રવેશ થયો ત્યારે વિરાટ પુરુષ પોતે કાર્ય કરવા માટે સમર્થ થયા. એટલા માટે શ્રીજી મહારાજ કહે છે કે વિરાટને પણ ભગવાન પ્રકાશે છે, એટલે કે ભગવાન એને કાર્ય કરવા માટે સમર્થ કરે છે. એ સર્વે તત્વે મળીને રચ્યો એવો જે વિરાટ તેને પણ ભગવાન પ્રકાશે છે. અને સર્વે જયારે માયામાં લીન થાય છે ત્યારે તે માયાને પણ ભગવાન પ્રકાશે છે. મહારાજ કહે છે કે જ્યાં આ તો ઉત્પત્તિ અવસ્થાની વાત કરી વિરાટમાંથી, તો પછી આપણે આ બધા બ્રહ્મા અને પછી કશ્યપ પ્રજાપતિ ને બધા થયા ને એમાંથી આપણે સમગ્ર સૃષ્ટિ થઈ. આ સૃષ્ટિ પાછી જયારે લય પામે એટલે વિરાટ પુરુષ પણ જયારે પ્રધાન પુરુષની અંદર લીન થાય અને પ્રધાન પુરુષ પણ પ્રકૃતિની અંદર લીન થઈ જાય અને મૂળ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ પણ અક્ષરધામના એક દેશને વિશે લીન થઈ જાય, એ વખતે પણ મૂળ માયાને પણ ભગવાન પ્રકાશે છે. એટલે ભગવાન જ એ કાર્યાન્વિત કરવા માટે સમર્થ છે. એવી રીતે જીવ અને ઈશ્વર બે જયારે રૂપપણે થાય છે ત્યારે જે ભગવાન પ્રકાશે છે. અને જયારે જીવ ને ઈશ્વર બે નામ રૂપ રહિત થકા સુષુપ્તિમાં અને પ્રદાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે. જીવની તો જેમ આગળ વાત કરી, જીવ જયારે રૂપપણે એટલે કે આપણી જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થા એ રૂપપણે હોય એટલે સાકારપણે હોય અને સુષુપ્તિ અવસ્થા એ અરૂપપણે છે. એવી રીતે શ્રીજી મહારાજ કે ઈશ્વર કે વિરાટ વગેરે ઈશ્વર કહેવાય છે અને ઇન્દ્રિયોના દેવતા પણ ઈશ્વર કહેવાય છે. એ બધા જયારે પણ પ્રકૃતિની અંદર લીન થાય ત્યારે અરૂપપણે હોય, ત્યારે એને નામ રૂપ આકાર કશું જ ના હોય એટલે અરૂપપણે છે. અને જયારે ઉત્પત્તિ થાય ત્યારે એ બધા રૂપપણાને પામે છે, એટલે કે એના બધા નામ રૂપ આકાર બધું થાય છે. એટલે એને બધા જુદા જુદા નામ આવે છે કે મહત્તત્વ થયું, અહંકાર થયો, વિરાટ થયા. એ બધા જે નામ રૂપપણાને પામે છે એને પણ ભગવાન પ્રકાશે છે. જયારે જીવ ને ઈશ્વર બે નામ રૂપ રહિત થકા સુષુપ્તિમાં ને પ્રદાનમાં રહે છે ત્યારે પણ જે ભગવાન પ્રકાશે છે. નામ રૂપ રહિત થકા પ્રકૃતિમાં લીન થાય ત્યારે ભગવાન પ્રકાશે છે. અને જયારે ઉત્પત્તિ થાય નામ રૂપપણાને પામે છે ત્યારે પણ ભગવાન પોતે પ્રકાશે છે. અને જે કાળ તે માયાદિક તત્વને નામ રૂપપણાને પમાડે છે અને અરૂપપણાને પમાડે છે, એવો જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે. ભગવાન કાળ એ ભગવાનની શક્તિ છે. એટલે આ બધું જે ઉત્પત્તિ થયું પછી જયારે પ્રલય થાય ત્યારે કાળે કરીને બધો પ્રલય થાય અને કાળે કરીને પછી ઉત્પત્તિ થાય છે. તે કાળને પણ પ્રેરણા કરનારા, કાળના પણ પ્રેરક એ ભગવાન છે. એ મૂર્ત વાત કરે છે કારણ કે કાળને પણ ભગવાન પ્રકાશે છે. અને જે કાળ તે માયાદિક તત્વને નામરૂપપણાને પમાડે છે એટલે પ્રકૃતિને ક્ષોભ કરે છે. પ્રથમના 12મા વચના પ્રમાણે કાળ છે પ્રકૃતિને ક્ષોભ કરે છે એટલે એમાંથી પ્રધાન પુરુષ થાય છે. એટલે નામરૂપપણા બધા શરૂ થયું, પ્રધાન પુરુષ, મહત્તત્વ, અહંકાર વગેરે નામરૂપપણાને પમાડ્યા. અને જયારે આત્યંતિક પ્રલય થાય ત્યારે બધું પાછું પ્રકૃતિમાં લીન થાય એટલે નામ રૂપ બધું નાશ પામી જાય. એટલે કાળ છે એ નામરૂપપણાને પમાડે છે અને અરૂપપણાને પમાડે છે. એવું જે કાળ તે કાળને પણ જે ભગવાન પ્રકાશે છે, કાળના પણ પ્રેરક ભગવાન છે. એવા જે ભગવાન તે જે તે એ ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે એ તમારો પ્રશ્ન છે કે નહીં? એટલે શ્રીજી મહારાજ આ બધો પ્રશ્ન કે છે કે એવા
ભગવાન છે ટૂંકમાં બધાના પ્રેરક છે. કાળ, કર્મ, માયા અને આ જીવની જે ત્રણ અવસ્થાની અંદર પણ પ્રેરક ભગવાન છે. અને વિરાટ પુરુષ છે એ વિરાટ પુરુષના પણ પ્રેરક ભગવાન છે. એટલે ટૂંકમાં અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એ બધાના પ્રકાશક, પ્રેરક એ ભગવાન છે. જે શ્રીજી મહારાજે કીધું ને કે જીવેશ્વર તણો રે માયા કાળ પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન, અગણિત વિશ્વની રે ઉત્પત્તિ પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. શ્રીજી મહારાજ કે કાળ, કર્મ, માયા બધાનો પ્રેરક હું છું. ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય એ બધું જ મારી ઈચ્છા પ્રમાણે થતું હોય છે. એટલે સંપૂર્ણ ભગવાન જ આ બધાના પ્રેરક છે, કરતા છે. તો શ્રીજી મહારાજ કહે છે કે આ બધાના પ્રકાશક એવા જે ભગવાન છે તે એવા જે ભગવાન તે ઇન્દ્રિયો અંતઃકરણે કરીને કેમ જાણ્યામાં આવે, એ તમારો પ્રશ્ન કે નહીં? કે તમારો પ્રશ્ન આ છે કે આવા ભગવાન છે, કેવા સર્વોપરી ભગવાન કહેવાય કે આ બધા અનંત કોટી બ્રહ્માંડમાં જે કંઈ દેખાય છે એ બધાના પ્રકાશક છે તે ભગવાન. એ ઇન્દ્રિયો અંતઃકરણ તો માઇક છે, સ્થૂળ છે. તો સ્થૂળ માઇક એવા જે ઇન્દ્રિયો અંતઃકરણ કરીને ભગવાન કેમ જાણ્યામાં આવે, એવો પ્રશ્ન છે. ત્યારે સૌએ કહ્યું છે હે મહારાજ એ જ પ્રશ્ન છે. આ બરોબર છે મહારાજ, પ્રશ્ન તો બરોબર છે. ત્યારે શ્રીજી મહારાજ હવે જવાબ આપે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એનો એમ ઉત્તર છે જે એવા જે ભગવાન તેને આ જગતની ઉત્પત્તિ અને સ્થિતિનું કરવું તે કંઈ પોતાને અર્થે નથી. કાજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તો ભગવાન આ બધું ઉત્પત્તિ, સ્થિતિ ને બધું કરે છે, શેના માટે કરે છે? તો શ્રીજી મહારાજ કહે છે કે ભાગવતનો રેફરન્સ આપીને કહે છે કે ભગવાન પોતા માટે નથી કરતા, એ જીવના રૂડા માટે જ કરે છે, જીવના સારા માટે કરે છે. કાજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે બધી ઇન્દ્રિય મનઃ પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ માત્રાર્થમ ચ ભવાર્થમ ચ યાત્મને કલ્પનાય છે. આ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદનો 87મા અધ્યાયનો આ શ્લોક છે. એ શ્લોકમાં એમ કહ્યું છે જે સર્વેજનના બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા તે જીવને વિષય ભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યા છે. ભગવાને આ દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણ બધું શેના માટે આપ્યું? તો આપણે વિષય ભોગ, સારા નરસા બધા વિષય ભોગ શેના આધારે ભોગવાય છે? દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ છે એટલા માટે આપે છે. અને જન્મ મરણ એ પણ એનાથી જ થતું હોય છે. દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી જે વિષય ભોગવી એનાથી લોકાંતરમાં જવા માટે, એક લોકમાંથી બીજા લોકમાં જવા માટે, અને મુખ્યત્વે મોક્ષને અર્થે. કારણ કે આ દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ છે તો જ મોક્ષનો ઉપાય આપણે બધું કરી શકીએ છીએ. તો ભગવાને મોક્ષને અર્થે આ બધું બુદ્ધિ, ઇન્દ્રિય, મન, પ્રાણ બધું એનું સર્જન કરેલું છે. માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે. એટલે ઉત્પત્તિ પણ જીવના કલ્યાણ માટે, સ્થિતિ પણ જીવના કલ્યાણને અર્થે, અને પ્રલય કરે છે એ જીવને અર્થે કરે છે. કેમ? તો શ્રીજી મહારાજ એનું કારણ બતાવે છે. કારણ જે નાના પ્રકારની સંસ્કૃતિ એ કરીને, સંસ્કૃતિ એટલે જન્મ મરણ, નાના પ્રકારની એટલે અનેક પ્રકારની અનંત જન્મ મરણ આપણા થયા છે. અબજોના અબજો, અનંત એટલે કે કલ્પના પણ નહીં. જે નાના પ્રકારની સંસ્કૃતિ કરીને થાક્યા જે જીવ, કારણ કે અનંત જન્મ મરણ આપણું ચાલુ હોય, એટલે ગમે તેવો જીવ હોય તો એ થાકી ગયો હોય, એટલે પછી એને સુષુપ્તિની અંદર લીન કરી દે, મૂળ પ્રકૃતિની અંદર. એટલે પછી એને કોઈ વિષય ભોગ ના રહે, કોઈ જન્મ મરણ ના રહે, કશું જ ના રહે. એટલે પછી પાછું ઊભું થાય, પાછી ઉત્પત્તિ થાય ત્યારે પણ એને બધો વિશ્રામ મળી જાય. જેમ આપણે જેમ સુષુપ્તિની અંદર જઈએ છીએ ને એકદમ બધો થાક ઉતરી જાય છે, એમ અનંત જન્મ મરણનો થાક જયારે આત્યંતિક પ્રલય થાય ત્યારે એ બધો ઉતરી જતો હોય છે. કારણ જે નાના પ્રકારની સંસ્કૃતિ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે, એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને અર્થે પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જે તે જયારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે. ભગવાન પોતે આ બધું અક્ષરધામમાં રહ્યા થકા
આ બધું ઉત્પત્તિ સ્થિતિ પ્રલય કરે છે, પણ શ્રીજી મહારાજ કહે છે કે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે, એટલે કે મનુષ્ય દેહ ધારણ કરે છે. આ શ્રીજી મહારાજની ભગવાનની એ મોટા મોટી કૃપા છે. કારણ કે માઇક ઇન્દ્રિયો અંતઃકરણ તો આપણા કઈ પહોંચી શકે એમ છે જ નહીં. મહાન સાહેબ મહારાજે પોતે એક વખત વાત કરી, ઘણી વખત વાત કરી છે, અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવો અનંત જન્મ સુધી સ્તુતિ કરે તો પણ શ્રીજી મહારાજ આ લોકમાં ના પધારે, પૃથ્વી પર ન પધારે, તો પછી ભગવાન એ પૃથ્વી પર આવે છે કેવી રીતે? તો મહારાજ અહીંયા શબ્દ વાપર્યો, કૃપા કરીને પધારે છે. ભગવાનની મોટા મોટી કૃપા, કરુણા, દયા, જે કોઈ કે આ પૃથ્વી પર પોતે અવતાર ધારણ કર્યો ને એ મોટામાં મોટી એમની કૃપા છે. શ્રીજી મહારાજે આ વાત અંત્યનું 38મું, અંત્યનું 31મું, પ્રથમનું 51, 64 અને પ્રથમ 71, 73 વગેરે વચનાઓની અંદર દયા કરીને ભગવાન જીવના કલ્યાણાર્થે મનુષ્ય દેહ ધારણ કરે છે, કૃપા કરીને એ બધા શબ્દો શ્રીજી મહારાજ પોતે વાપરેલા છે. તો આ શ્રીજી મહારાજે મોટા મોટી કૃપા કરી અને સાથે અક્ષરબ્રહ્મને લઈ આવે. પ્રથમના 71માં વચનામાં કીધું કે ભગવાન દયા કરીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય દેહ ધારણ કરે છે, ત્યારે પોતાનું અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ પાર્ષદ અને ઐશ્વર્ય લઈને પધારે છે. અક્ષરધામને લઈને પધાર્યા છે એ પણ મોટી કૃપા, અને અક્ષર બ્રહ્મ દ્વારા પોતે પ્રગટ રહ્યા એ મોટામાં મોટી એમની કૃપા છે. અને એ સત્પુરુષ દ્વારા પ્રગટ આપણને મળ્યા, આપણને કૃપા કરીને એમણે એમનું સ્વરૂપ ઓળખાવ્યું, એમની ત્રીજી કૃપા કહેવાય. એટલે મોહન સાહેબ મહારાજ રૂપે આપણને શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ, તો મહારાજની આ મોટા મોટી કૃપા છે. એવી રીતે સર્વ પ્રકારે જીવના હિતને પ્રવર્ત્યા એવા જે ભગવાન તે જ તે જયારે કૃપા કરીને મનુષ્ય સરખા થાય છે, ત્યારે જે જીવ તે ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં કેમ ન આવે? બસ મહારાજને આટલી વાત કરવી હતી કે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન કૃપા કરીને મનુષ્ય દેહ ધારણ કરે ત્યારે એ કયા ભક્તના, કયા મનુષ્યના ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનના જાણ્યામાં આવે? તો મહારાજ કે જે જીવ સંતનો સમાગમ કરે, એ શબ્દ વાપરે ભગવાનના સંતનો સમાગમ. ભગવાનના સંતનો સમાગમ એટલે જેને ભગવાનને રાખ્યા છે, ભગવાન સમ્યક પ્રકારે જેની અંદર રહેલા છે એવા જે સંતનો સમાગમ કરે. શ્રીજી મહારાજે વારંવાર આ ભગવાનના સંત એવો શબ્દ વચનામૃતની અંદર વાપરેલો છે. એટલે કે ભગવાનને તુલ્ય સંત, ભગવાનને ભગવાનના સંત એટલે ભગવાનની જ બાજુમાં રહી શકે એવા સંત, એટલે કે ભગવાનને જેને અખંડ રાખ્યા છે. તો આ ભગવાનના સંત શ્રીજી મહારાજે પ્રથમનું 6, પ્રથમનું 26મું, 63, પ્રથમનું 72મું, સારંગપુરનું 4, 14મું, કાર્યાણીનું આ પહેલું વચનાવળ, લેવાનું 10મું, લેવાનું 17મું, પંચાળાનું 5મું, મધ્યનું 21મું, મધ્યનું 25, 45, 46, 48, 54, 59, 63, 66, વરતાલનું 14મું, અંત્યનું 7મું વગેરે ઘણા વચનાવટની અંદર ભગવાનના સંત એવો શબ્દ શ્રીજી મહારાજે વાપરેલો. ભગવાનના સંત એટલે જેના જીવનમાં ભગવાન સિવાય બીજું કશું જ નથી, સમ્યક પ્રકારે ભગવાન જેના અંગો અંગની અંદર રહેલા છે એવા જે સંત, એટલે કે અક્ષર બ્રહ્મ. મહારાજે પ્રથમના 41માં વચનાવળમાં કીધું ભગવાન જેવા અક્ષરની અંદર છે એવા પ્રકૃતિ પુરુષમાં પણ નથી. એટલે પ્રકૃતિ પુરુષ એટલે મુક્ત, એટલે મુક્તની અંદર પણ નથી જેવા અક્ષર બ્રહ્મની અંદર છે એવી વાત મહારાજે પોતે કરેલી છે. એટલે અક્ષર બ્રહ્મની અંદર સમ્યક પ્રકારે શ્રીજી મહારાજ રહેલા છે. એવા સંતનો સમાગમ કરે તો શ્રીજી મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતઃકરણ છે એ પણ ભગવાનને પામી શકે છે. ભલે માઇક ઇન્દ્રિયો અંતઃકરણ છે, પણ માઇક ઇન્દ્રિયો અંતઃકરણ કરીને પણ ભગવાન પમાય છે. કારણ કે અમાયિક એવા જે અક્ષર બ્રહ્મનો સમાગમ થયો એટલા માટે એ અક્ષર બ્રહ્મના સમાગમે કરીને એના ઇન્દ્રિયો અંતઃકરણ પણ એ ભાવને પામી જતા હોય છે. મધ્યના 13મા વચનામાં શ્રીજી મહારાજે પોતાના સર્વોપરીપણાની વાત કરી. મહારાજ કહે છે કે આવી વાત શાસ્ત્રમાં લખી હોય પણ પોતાની મેળે સમજાતી નથી. જયારે સત્પુરુષ પ્રગટ થાય અને એના મુખ થકી સાંભળે ત્યારે આ વાત સમજાય છે. એટલે કે સત્પુરુષ દ્વારા ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવે છે. પ્રથમના 51મા વચનાવળમાં આ જ બધી વાતો શ્રીજી મહારાજે કરી છે કે માઇક ઇન્દ્રિયો અંતઃકરણ કરીને ભગવાનનો નિશ્ચય કેવી રીતે થાય? તો શ્રીજી મહારાજ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને એનાથી પર અક્ષર બ્રહ્મ અને અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે એ પોતે આ મનુષ્ય જે ધારણ કરે છે
ત્યારે મહારાજ કે જે જીવ સંતનો સમાગમ કરીને પુરુષોત્તમનો આવો મહિમા સમજે છે ત્યારે એના ઇન્દ્રિયો અંતઃકરણ એ પુરુષોત્તમને પામે છે એવી વાત મહારાજે ત્યાં કરી. ત્યાં પણ મહારાજે કીધું સંતનો સમાગમ કરી ભગવાનનો આવો મહિમા સમજાય છે. કારણીના 12મા વચનોની અંદર પણ મહારાજે કીધું કે સંતનો સમાગમે કરીને જયારે ભગવાનનું સ્વરૂપ ઓળખ્યામાં આવે છે અને ભગવાનના સ્વરૂપનું પછી એ ધ્યાન અને વચન એ હૃદયની અંદર ધારે તો કારણ શરીર ટળે છે. ત્યાં પણ સંતના સમાગમે કરીને જ ભગવાનનો સ્વરૂપ ઓળખાય છે. અને તેના 27મા વચનાવળમાં પંચવર્તમાન યુગ તેવા જે સંત એને ભગવાનને સાક્ષાત સંબંધ છે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય થાય છે. પ્રથમના પહેલા વચનાવળમાં ભગવાનનો મહિમા પણ મહારાજે કીધું કે સંતના સમાગમે કરીને ભગવાનનો મહિમા સમજવામાં આવે છે. તો અહીંયા પણ શ્રીજી મહારાજ કહે છે કે જે જીવ સંતનો સમાગમ ભગવાનના સંતનો સમાગમ કરે છે તે જીવના જાણ્યામાં ભગવાન કેમ ના આવે? તો આવે જ, એમ શ્રીજી મહારાજે કહ્યું. હવે એમાં ક્રોસ ક્વેશ્ચન થાય છે. ત્યારે ભજનાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આ શ્રુતિમાં એમ કહ્યું છે જે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. એટલે ભજનાનંદ સ્વામી કહે છે કે મહારાજ, ઉપનિષદની અંદર તો લખેલું છે, તૈત્તરીય ઉપનિષદની અંદર કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. યત એટલે ભગવાન આગળ, પરબ્રહ્મ આગળ, મનસા મને સહિત એવી જે વાણી, એટલે કે મન અને વાણી ભગવાનને અપ્રાપ્ય પામ્યા વગર પાછી વળી જાય છે. તો આવું લખેલું છે. તમે તો કહો છો કે ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનને પામે છે, અને અહીંયા ઉપનિષદ તૈત્તરીય ઉપનિષદની અંદર આનંદવલ્લી છે, એનો ચોથો અનુવાક અને પહેલો જ મંત્ર છે, એની અંદર તો આવી વાત કરવામાં આવે છે. તો શ્રીજી મહારાજ પોતે હવે કહે છે, ત્યારે શ્રીજી મહારાજ પ્રસન્ન થતા બોલ્યા છે એનું એમ છે જે જેમ પૃથ્વી આકાશમાં રહી છે પણ આકાશના ભાવને નથી પામતી, અને જળ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને તેજ આકાશને વિશે રહ્યું છે પણ આકાશના ભાવને નથી પામતું, અને વાયુ આકાશને વિશે રહ્યો છે પણ આકાશના ભાવને નથી પામતો, એમ મન વાણી ભગવાનને નથી પામતા. શ્રીજી મહારાજ કે આ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ છે એ ઉત્પત્તિ અવસ્થામાં બધા જુદા જુદા છે, તો પણ એ બધાની અંદર આકાશ રહ્યો હોવા છતાં પણ શ્રીજી મહારાજ કે પૃથ્વી આકાશના ભાવને નથી પામતી, જળ આકાશના ભાવને નથી પામતો, તેજ ને વાયુ પણ આકાશના ભાવને નથી પામતો. એમ એવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે એવી રીતે એ મન અને વાણી એ પણ ભગવાનને નથી પામતા. એવી વાત શ્રીજી મહારાજે પોતે કરી. તો હવે ત્રીજો ક્રોસ ક્વેશ્ચન એ નિત્યાનંદ સ્વામી કરે છે. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, શ્રુતિ સ્મૃતિમાં એમ કહ્યું છે જે નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ બહવો જ્ઞાન તપસા ભૂતા મદભાવમાગતા. એટલે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, ઉપનિષદની અંદર આમ પણ કીધું છે કે યદા પશ્યતે રૂક્મ વર્ણમ કર્તારમ ઈશમ પુરુષમ બ્રહ્મ યોનિમ તદા પુણ્ય પાપે વિધુય નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ. મુંડક ઉપનિષદ છે. એ મુંડક ઉપનિષદના જે આ ત્રીજો પહેલો ખંડ, તૃતીય ખંડ એનો મંત્ર છે, તૃતીય મુંડકનો પહેલો મંત્ર છે. તો એમાં વાત કરી કે ભગવાનના ભાવને નિરંજન, જે અંજન જે માયા થકી રહિત થયો એ પરમમ સામ્યમ ઉપૈતિ ભગવાનના સમતાને પામે છે, પરબ્રહ્મના તુલ્યપણાને પામે છે. અને બીજું જે લખ્યું એ ગીતાનો શ્લોક છે કે વીતરાગ ભય ક્રોધા મન્મયા મામ ઉપાશ્રિતા બહો જ્ઞાન તપસા ભૂતા મદભાવમ આગતા. જેને રાગ ભય ક્રોધ બધું જતું રહ્યું છે, જે મનમયા એટલે ભગવાનમય થઈ ગયા છે, અને મામ ઉપાશ્રિતા એટલે પરબ્રહ્મની ઉપાસના કરે છે, એવા જે જ્ઞાનથી પવિત્ર થયેલા જે ભક્તો છે, બહવ ઘણા બધા પાછા, એ મદભાવમ આગતા ભગવાનના પામે છે. એવી વાત લખેલી છે ગીતાના ચોથા અધ્યાયનો 10મો શ્લોક છે. ત્યાં પ્રત્યક્ષની વાત છે, પ્રત્યક્ષ ભગવાન એની વાત કરી કે આની આગળ જ કે ભગવાન જન્મ ધારણ કરે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ શ્લોક આવે છે, અને જન્મ કર્મ ચમે દિવ્યમય વાત પછીનો જ આ શ્લોક છે. અને 14મા અધ્યાયનો બીજો પણ શ્લોક છે, એમાં પણ વાત કરી કે ઇદમ જ્ઞાન ઉપાશ્રિત્ય મમ સાધર્મ્યમ આગતા. તો આ બધા શ્રુતિ સ્મૃતિના આધારે નિત્યાનંદ સ્વામી કીધું કે તમે કીધું કે
મન વાણી ભગવાનને પામતા નથી. અને આ બાજુ શ્રુતિ કહેતા આજે મુંડક ઉપનિષદ અને સ્મૃતિ કહેતા ગીતા એ તો કે છે ભગવાનના ભાવને પામે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોને કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. મહારાજ કે આગળ જે વાત કરી અમે અને શ્રુતિ પણ જે કહે છે ને એ અભક્તના મન ઇન્દ્રિયો છે ને એ ભગવાનને નથી પામતા, પણ ભક્તના મન ઇન્દ્રિયો એ તો ભગવાનને પામે છે. એવી વાત એમણે, કારણ કે શ્રુતિનો અર્થ આપણે જોઈએ જે કીધું યતો વાચો નિવર્તન તે અપ્રાપ્ય મનસા સહ, એનો જે ઉત્તરાર્ધની અંદર જ લખેલું છે આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કદાચન. જે બ્રહ્મના આનંદે, બ્રહ્મણ એટલે ત્યાં પરબ્રહ્મના અર્થમાં છે, પરબ્રહ્મના આનંદને વિદ્વાન એટલે કે જે આ ખરેખર જ્ઞાની ભક્ત છે એ જાણીને બ્રહ્મના આનંદને પામીને ન બિભેતિ એટલે કાળ કર્મ માયાથી પોતે એ ભયને પામતો નથી. એટલે બ્રહ્મના આનંદને જાણે છે. વિદ્વાન એટલે કે જાણતો વ્યક્તિ, એટલે કે મનનો વિષય થયો. આનંદ એ જાણવો એ મનનો વિષય થયો, એટલે મન તો પામ્યું ભગવાનને, એ ત્યાં આગળ જ બતાવ્યું છે. એટલે શ્રીજી મહારાજ કહે છે કે જે વાત કરી છે એ અભક્તની વાત કરી છે, કારણ કે ભક્તના તો મન ઇન્દ્રિયો પામે છે. કારણ કે આ બે જે શ્રુતિ આવી એની અંદર પણ જે એના રાગ ભય ક્રોધ બધું જતું રહ્યું છે, ભગવાન પરાયણ જે થઈ ગયો છે અને ભગવાનની ઉપાસના જે કરે છે એના મન ઇન્દ્રિયો પામે છે. એવી રીતે નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ એની અંદર પણ આ જ વાત કરી કે યદા પશ્ય એટલે કે જીવ એ પશ્યતે જુએ છે કોને, રૂક્મ વર્ણમ એટલે કે તેજસ્વી એવા ભગવાનને જુએ છે. કર્તારમ જે સર્વના કર્તા છે, સર્વના ઈશ છે, ઈશમ પુરુષમ એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને, બ્રહ્મ યોનિમ બ્રહ્મના પણ કારણ એવા જે પરબ્રહ્મને જુએ છે. ત્યારે પુણ્ય પાપનો ત્યાગ કરી ભગવાનના એ તુલ્યપણાને પામે છે. એટલે કે ટૂંકમાં જે ભક્ત છે એની જ વાત કરે છે. જ્યાં જ્યાં ભગવાનના સાધર્મ્યપણાને પામે છે ત્યાં એ જ વાત કરેલી છે કે જે ભક્ત છે એ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે, અભક્ત છે પામતો નથી. એટલે શ્રીજી મહારાજ કે અમે જે વાત કરી મન વાણી ભગવાનને નથી પામતા, એ અભક્ત નથી પામતા, ભક્તના તો એ પામે છે. એ તો અમે અભક્તના મન ઇન્દ્રિયોનું કહ્યું છે, પણ ભક્તના મન ઇન્દ્રિયો તો ભગવાનને સાક્ષાત્કારપણે પામે છે. જેમ આકાશને વિશે રહી છે પૃથ્વી તે પ્રલયકાળને સમયે આકાશરૂપ થઈ જાય છે. જે મહારાજે દ્રષ્ટાંત આપ્યું હતું કે ઉત્પત્તિ વખતે પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બધાની અંદર, પૃથ્વી જળ તેજ વાયુ એની અંદર આકાશ રહ્યો છે છતાં પણ આકાશના ભાવને નથી પામતા. એના જયારે પ્રલય અવસ્થા થાય ત્યારે પૃથ્વી જળમાં લીન થાય, જળ એ તેજમાં લીન થાય, તેજ વાયુમાં લીન થાય, વાયુ આકાશની અંદર પણ લીન થાય છે. એટલા માટે બધા આકાશના ભાવને પામે છે. જેમ આકાશને વિશે રહી છે પૃથ્વી પ્રલય કાળને સમયે આકાશરૂપ થઈ જાય છે, ને જળ પણ આકાશરૂપ થઈ જાય છે, ને તેજ પણ આકાશરૂપ થઈ જાય છે, વાયુ પણ આકાશરૂપ થઈ જાય છે. એમ જે ભગવાનના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતઃકરણ અને પ્રાણ તે સર્વે ભગવાનને જ્ઞાને કરીને ભગવાનને આકારે થઈ જાય છે, દિવ્ય થઈ જાય છે. ભગવાનને આકાર એટલે અક્ષરધામની અંદર ભગવાનનો આકાર અને મુક્તનો આકાર સરખો છે અને ભગવાનના સાધર્મ્યને પામે છે એટલે કે દિવ્ય થાય છે. ભગવાન દિવ્ય છે એમ ભક્ત પણ દિવ્ય છે. ભગવાન કાળ કર્મ માયાથી લોપાતો નથી એમ એ પણ લોપાતો નથી. કારણ કે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે ને તેના ઇન્દ્રિયો અંતઃકરણ દેહ તેને આકારે એ ભક્તના દેહ ઇન્દ્રિયો અંતઃકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ ભમરી ઈયળને ઝાલી લાવે છે એને તેને ચટકો લઈને ઉપર ગુંજારાવ કરે છે, તેને કરીને તે ઈયળ તેને તે દેહે કરીને તદાકાર થઈ જાય છે. પણ કોઈ અંગ ઈયળનું રહેતું નથી, ભમરી જેવી જ ભમરી થઈ જાય છે. તેમ ભગવાનનો ભક્ત પણ એને દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. હવે અહીંયા પણ આપણે પ્રથમનું 63મું 64મું વગેરે વચનાઓની અંદર સ્પષ્ટતા જોયેલી કે ભગવાનના ભાવને પામે છે એટલે ભગવાનના સાધર્મ્યપણાને પામે છે એટલે ભગવાન થતો નથી, એ અક્ષર બ્રહ્મના સાધર્મ્યને પામે છે એમ જ સમજવાનું. કારણ કે ભગવાન તો એક જ છે, અદ્વિતીય છે, એના જેવું થવા માટે કોઈ સમર્થ નથી. એવા શ્રીજી મહારાજે કારણ્યનું 8મું, કારણ્યનું 10મું, લોયાનું 13મું વચનામૃત, અંતનું 37, અંતે 39 વગેરે વચનાઓની અંદર સ્પષ્ટતા કરેલી છે. ભગવાન જેવા તો ભગવાન છે, અક્ષર પર્યંત કોઈ
ભગવાન જેવો થવા માટે સમર્થ નથી, તો પછી માયિક જીવ ભલે એ માયાનું આવરણ ટળે તો પણ અક્ષર બ્રહ્મના સાધર્મ્ય પણ આને પામે છે, અને અક્ષર બ્રહ્મનું પણ સંપૂર્ણ સાધર્મ્ય નથી પામાતું. એ પણ આપણે પ્રથમના 64માં વચનાઓની અંદર જોયેલું. પણ ભગવાન જેમ કાળ કર્મ માયાના બંધનથી રહિત છે, અને ભગવાન જેમ સ્વતંત્ર એટલે કે કાળ કર્મ માયાથી રહિત છે, એવી વાત મહારાજે પોતે આ વચનાઓમાં પણ કરી છે. પ્રથમનું 62મું, સારંગપુરનું 11મું, અમદાવાદનું 2, મધ્યનું 66મું, એ બધા વચનાઓમાં પણ મહારાજે ભગવાન જેમ સ્વતંત્ર છે કહેતા કાળ કર્મ માયાથી રહિત છે, એવી રીતે ભક્ત પણ કાળ કર્મ માયાથી રહિત થાય છે. એ રીતે સાધર્મ્ય સમજવાનું, પણ પોતે ભગવાન થઈ જાય છે એમ સમજવાનું નહીં. અહીંયા દ્રષ્ટાંત આપે છે ઈયળ અને ભમરીનું. હવે આ લોકમાં જે દ્રષ્ટાંત છે એટલા માટે સાચી હકીકત હોય કે ના હોય, પરંતુ ઈયળને જેમ ભમરી ચટકા ભરે તો ઈયળમાંથી ભમરી થઈ જાય. યોગીજી મહારાજ પોતે આ દ્રષ્ટાંત વિસ્તારીને કહેતા કે બધી ઈયળને ભમરી ચટકા ના ભરે, એ તો જે ઈયળ ઊંચી થતી હોય એને ભમરી ચટકો મારી અને દરમાં લઈ જાય, પછી એને 36 ચટકા મારે, એમાંથી તો કેટલી ઈયળ છે એ મરીને ખાક થઈ જાય. 100માંથી એક જ ઈયળ યોગી બાપા કે પોતે એ 36 ચટકા પૂરેપૂરા ખમે તો પછી એ ઈયળમાંથી ભમરી થઈ જાય. પછી યોગીજી મહારાજ પોતે કહેતા કે પછી એને ઢસરડા કરવા પડે. ઈયળ આમ ઢસરતા ચાલે ને એવી ઢસરડા કરવા પડે. યોગીજી મહારાજ પોતે કહેતા કે હુમ કરતી એ આકાશની અંદર એ ઉડતી થઈ જાય. એમ આપણે સત્પુરુષના ચટકા ખમીએ તો અહમ ભાવ ને બધા સ્વભાવ ટળે. જે નિષ્કુળાન સમીકરણ જેમ ભમરી ભરે ભારે ચટકો પલટવા ઈયળનું અંગ, તેમ સંત વચન કટવું કહે આપવા આપણો રંગ. એમ શ્રીજી મહારાજ પોતે અહીંયા કહે છે કે દ્રષ્ટાંત તરીકે આપે છે. ભમરી ઈયળના ચટકા ભરે છે તો ભમરીના આકારે થઈ જાય છે. એમ પુરુષ ભક્ત છે એ પણ આવી રીતે ચટકા સહન કરીને પણ ભગવાનના આકારે પામી જાય છે, ભગવાનના સરખો આકાર પામે છે, ભગવાનના સરખું રૂપ પામે છે, અને કાળ કર્મ માયાથી સ્વતંત્ર થાય છે, પણ ભગવાન થઈ જતો નથી. તેમ ભગવાનનો ભક્ત પણ એને દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે. અને આ અમે જે વાર્તા કરી તેનું હાર્દ એ છે જે આત્મજ્ઞાની સહિત ભક્તિ નિષ્ઠા વાળો છે તથા કેવળ ભક્તિ નિષ્ઠા વાળો છે તે બેયની એ ગતિ કહી છે. મહારાજ કે આ જે વાતો કરી એમાં ગતિ કોની થાય? તો કે આત્મનિષ્ઠાએ સહિત ભગવાનની ભક્તિ કરતો હોય એની ગતિ થાય, કે કેવળ ભક્તિ વાળો હોય એટલે અનન્ય ભક્તિ, ગોપીઓ જેવી ભક્તિ હોય એની આ ગતિ થાય છે. પણ કેવળ આત્મનિષ્ઠા વાળો જે કૈવલ્યાર્થી તેના દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ તેનો ભગવાનની મૂર્તિને વિશે તદાકાર પણ નથી થતું. કેવળ આત્મનિષ્ઠા હોય તો ના થાય, એને અનન્ય ભક્તિ એ તો જોઈએ જ. આત્મનિષ્ઠા સહિત ભક્તિ હોય તો વિશેષ શોભે, પણ કેવળ આત્મનિષ્ઠા હોય તો મહારાજ કે એને કૈવલ્યાર્થી જાણવો હોય. આસલાલીના વચનાઓમાં પણ સેમ આવી જ વાત કરેલી છે. કેવળ આત્મનિષ્ઠા વાળો જે કૈવલ્યાર્થી તેના દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણ તેનું ભગવાનની મૂર્તિને તદાકાર પણ નથી થતું, ભગવાનની મૂર્તિને વિશે તદાકાર પણ નથી થતું, એ તો કેવળ બ્રહ્મ સત્તાને પામે છે, એટલે કે આત્મરૂપ કહેવાય. એમ વાર્તા કરીને બોલ્યા છે. હવે એટલી વાર્તા રાખો અને સભા સર્વે શૂન્ય થઈ ગઈ છે, માટે કોઈક સારા કીર્તન બોલો એમ કહીને પોતે ધ્યાન કરવા માંડ્યા અને સંત કીર્તન ગાવા લાગ્યા. શ્રીજી મહારાજને તો આટલી વાત કર્યા પછી પણ ધ્યાન થઈ શકે, આપણે તો બધું જોકા આવવા માંડે. એટલે શ્રીજી મહારાજ જોયું કે બધી સભા શૂન્ય થઈ ગઈ છે, કારણ કે બધા દરબારો બધા બેઠા હોય એના બધું મહારાજ બધું રૂપપણે પ્રકાશે, નરૂપપણે પ્રકાશે બધી વાતો કરે, અને મોમાં સાધર્મ્ય માગતા હન બધી શ્રુતિ સ્મૃતિ વાત થાય. એટલે મહારાજ કેવા કીર્તન ગાવ એટલે જેથી કરીને બધી આળસ મટી જાય એમ કરીને પોતે ધ્યાન કરવા લાગ્યા અને સંતો કીર્તન ગાવા લાગ્યા. ઇતિ વચનામૃતમ, એવી રીતે કાર્યાણી પ્રકરણનું પહેલું વચનામૃત થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.